આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરસદજી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી આપણા લોકલાડીના ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ વિજયભાઈ ઠક્કર અને સમગ્ર ટીમ સમગ્ર જિલ્લાના ટીમ ગૌરવભાઈ વિનજીભાઈ હિતેશભાઈ સૌનો આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક એને કહેવાય કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ગતકામમાં પણ અમે બોડીમાં હતા અને ગતકામમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ એ રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે તાલીમ કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપણી વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી પરંતુ યુદ્ધના ધોરણે સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે.